ડેસર તાલુકા અને ગામોમાંથી પસાર થતી 800 કેવી હાઈટેન્શન વીજ લાઇનને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી। આ મુદ્દે આમ આદમી પાર્ટી ડેસર તાલુકા દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી અને ખેડૂતોનું કહેવું છે કે હાઈટેન્શન લાઇન માટે ઊભા કરવામાં આવેલા વિશાળ વીજ પોલ સીધા ખેડૂતના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે ખેતી યોગ્ય જમીન બિનઉપયોગી બની રહી છે, પાક ઉત્પન્ન થવામાં ઘટાડો થઈ રહ્યો છે અને ખેડૂતોના જીવન માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે હાઈટેન્શન લાઇન પસાર કરતી વખતે હાઈવે અને રેલવે પ્રોજેક્ટની જેમ જમીનનું 4 ગણું વળતર આપવામાં આવે, જેથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળી રહે। આવેદનપત્ર આપવાના પ્રસંગે આમ આદમી પાર્ટીના ડેસર તાલુકાના પ્રમુખ વિનોદભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ મિનલભાઈ પટેલ, પાર્ટીના કાર્યકર્તા તથા અનેક ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂતોની માંગણીને તંત્ર ગંભીરતાથી લે અને યોગ્ય વળતરની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરે તેવી વિનંતી આવેદનપત્રમાં કરવામાં આવી છે। હવે તમે આ આવેદન શેની માટે આપવા આવ્યા હતા? અમે ડેસર તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ છીએ, જે ડેસર તાલુકાના નાના અંતરિયાળ ગામોમાંથી જે 800 કેવીની મોટા થાંભલાની વીજ લાઇન પસાર થવાની છે, તો અમારી માંગણી એ છે કે સરકારને કે ભાઈ તમે જે આ વીજ લાઇન નાખો તો પહેલાં ખેડૂતની પરમિશન લો, વત્તા એમને વળતર મળે, વત્તા એમને મંથલી કે યરલી ભાડું મળે। બરાબર। એના અનુસંધાનમાં આજે અમે ખેડૂતલક્ષી નિર્ણય સરકાર લે એ માટે ડેસર મામલતદારશ્રીને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા। બરાબર છે, તો હવે તમે એમ મામલતદારે તમને શું કીધું એ બાબતે, આવેદન બાબતે શું સલાહ આપી તમને? મામલતદાર સાહેબ એવું કીધું કે અમે આ તમારું આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડીશું, સ્વીકારીએ છીએ। બરાબર છે, તો તમારે શું એના બાબતે કંઈ કહેવું છે? અમારે ખેડૂતોને વળતર મળવું જોઈએ, મંથલી નહીં। અમારી જે માંગણી છે અમારા ડેસર તાલુકાના પ્રમુખ છે વિનોદભાઈ પટેલે વાંચી જણાવશું। અમારા ડેસર તાલુકાના ખેડૂતોની માંગણી છે કે નવસારી જિલ્લા પ્રમાણે વળતર મળવું જોઈએ। બરાબર। બીજી માંગણી છે હાઈવે અને રેલવે જે રીતે જંત્રીનું 4 ગણું વળતર આપે છે એ રીતે મળવું જોઈએ। ત્રીજી માંગણી છે ખેતરના આકાર પ્રમાણે આગળ પાછળ થાંભલા નાખવા જોઈએ। મોબાઈલ ટાવરની જેમ મંથલી અથવા વાર્ષિક ભાડું મળવું જોઈએ। ખેડૂતની પરમિશન સિવાય ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં અને ખેડૂતની પરમિશન સિવાય પોલના થાંભલા ઊભા કરવા નહીં, એ માંગ છે ડેસર તાલુકાના ખેડૂતો। બરાબર છે, તમામ ગામના છે પ્રતાપપુરા, રાજપુર, શિવરા, ડેસર તમામ તાલુકાના બરાબર। ડેસર તાલુકાના મોટાભાગના ગામના ખેડૂતો ઉપસ્થિત થયા છે। ઓકે।